યુપીઆઈ થ્રુ આપણે બધા જ લોકો ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ, પણ ઘણી વખત ગલતી સે મિસ્ટેક હો જાતી હૈ. આપણે ખોટા યુપીઆઈ ઉપર ટ્રાન્ઝેક્શન કરી દઈએ છીએ. હવે જો એવામાં સામેવાળી વ્યક્તિ સારી હોય તો ઠીક છે, પૈસા પાછા મળી જશે, પણ બધા સરખા નથી હોતા. તો એવા કેસમાં આપણે શું કરી શકીએ છીએ એ જોઈશું આજના વિડીયોમાં. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. તો 3 રીતે તમે તમારા પૈસા ક્લેમ કરી શકો છો. સૌથી પહેલી રીત એ છે કે તમારે તમારું જે પણ યુપીઆઈ થ્રુ તમે પેમેન્ટ કર્યું હોય એ એપ ખોલી એના હેલ્પ અને સપોર્ટ સેક્શનમાં જઈને તમારે કમ્પ્લેન રજીસ્ટર કરવાની છે, અથવા તો તમે એના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જે પણ તમારો પ્રોબ્લેમ હોય, જે પણ ઘટના ઘટી હોય એ તમે ફોન પર ડિસ્ક્રાઇબ કરી શકો છો. એ લોકો કમ્પ્લેન નોંધી લેશે. હવે સેકન્ડ ઓપ્શન એ છે કે તમે એનપીસીઆઈ ઉપર જઈને તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો. એના માટે તમારે કરવાનું છે ગૂગલ પર જઈને એનપીસીઆઈ પર જઈ ક્લિક કરી ડિસ્પ્યુટ રિડ્રેસલ મિકેનિઝમ પર ક્લિક કરીશું. હવે નીચે કમ્પ્લેન કરવા માટે ઓપ્શન્સ આપેલા છે, જેમાં ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરી આપણે નેચર ઓફ ટ્રાન્ઝેક્શન સિલેક્ટ કરીશું. હવે ઇશ્યુ ટાઈપમાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે ઇનકરેક્ટલી ટ્રાન્સફર ટુ અનધર અકાઉન્ટ. હવે આની જગ્યાએ તમારો કોઈ બીજો ઇશ્યુ હોય તો તમે એના ઉપર ક્લિક કરજો. પછી ટ્રાન્ઝેક્શન આઈડી એ લખી દેવાનું. જે બેંકમાંથી તમારા પૈસા કપાયા છે એ બેંક સિલેક્ટ કરવાની છે. પછી યુપીઆઈ આઈડી એડ કરવાનું છે. કેટલા પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ લખવાનું છે. કઈ ડેટ ઉપર આ ઘટના ઘટી હતી એ તારીખ મેન્શન કરવી પડશે. ઈમેલ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરી દો. અને પછી તમારા બેંક અકાઉન્ટનું જે સ્ટેટમેન્ટ હોય, જેટલા પૈસા જે તારીખે કપાયા હોય એનો સ્ક્રીનશોટ લઈને તમારે અહીંયા અટેચ કરવાનો રહેશે અને પછી કરી દો સબમિટ. હવે આ સબમિટ કર્યા પછી નીચે લખેલું આવશે કે તમે જે પણ પ્રોસેસ કરી છે એ સબમિટ તમે કરી ચૂક્યા છો. હવે ત્રીજો ઓપ્શન એ છે કે તમે તમારી બેંકમાં જઈને બ્રાન્ચ મેનેજરને રિક્વેસ્ટ કરી શકો છો પેમેન્ટ રિવર્સ કરવા માટે. હવે સામેવાળી વ્યક્તિનું અકાઉન્ટ પણ જો સેમ બેંકમાં હશે તો આખી પ્રોસેસ બહુ જ ઇઝી થઈ જશે. અથવા તો જે આપણી બેંક છે એ એઝ અ ફેસિલિટેટર કામ કરશે અને વચ્ચે રહીને જે પણ આપણી અમાઉન્ટ કટ થઈ છે એને પાછું મેળવવા માટે મદદરૂપ થશે. પણ આ બધી પ્રોસેસ એકદમથી નહીં થઈ જાય. આ બધી પ્રોસેસ ટાઈમ ટેકિંગ હશે, એટલે આપણે ધીરજ રાખવી પડશે. જો ઇન કેસ તમારા ફ્રેન્ડ્સમાં કે ફેમિલીમાં કોઈની સાથે આવું થઈ ગયું હોય તો એમની સાથે પ્લીઝ આ વિડીયો શેર કરી દો, જેથી કરીને એમના પૈસા પરત મેળવી શકે. એન્ડ યસ, તમે પણ આ વિડીયો સેવ કરીને રાખજો. કદાચ કાલે ઉઠીને તમારી સાથે જો આવું થઈ ગયું તો શું સ્ટેપ્સ લેવા એ તમને ખબર હોય. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.